આજે તો મિત્રો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા પૂગી ગયા. કેવી રીતે પૂગાય આખી સફર 1 મિનિટની અંદર સમજાવું. રામ રામ હાઉઝુ ને ધોરા કલરની સ્વિફ્ટ ડિઝાઇનની અમે વાટ જોતા હતા ને ઈ આવી ગઈ તો પાછળનો દરવાજો ખોલી હું ને મારો મિત્ર બે બેહી ગયા. પેલા તો જણાવી દઉં કે આગળ બે છોકરા ને પાછળ 3 મોટર ફૂલ છે. આ બે કઈને ટ્રાય કરે બ્લુટૂથ કનેક્ટ કરવાની પણ થાતું નથી ભેગું. અને આમ ફરીને હું બેઠો હે ભાઈ આગળ જોની યાર. પછી ગેસ ભરવા હાટુ મોટર ને ઊભી રાખી દીધી ને આ છોકરો કે મારે હવે ગાડીને હાંકવી. આ ડોકી કા એઠા ઉસી થવા લાગી લકવા બકવા નથી ઉપડ્યો ને. ના ભાઈ સીધું ભાઈ મુસેવાલાના ગીત ચાલુ કર્યા હતા. પછી આપણે હોટલે સડી જાય જમવા માટે ને કાચ તો બહુ જોરદાર હતા. અમને એમ કે ડીશ મૂંઘી પડશે પણ ના 170 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ. હોટલ ખાલી દેખાવડી જ હારી નથી, હારું જમવાનું પણ ટેસ્ટી ને દેખાવડું હતું. આ કે સ્નેપ થોડી ભૂલાય. પછી પીરા કલરની સાયકલ મસ્તી નથી તો 3-4 ફોટા ખેંચી લીધા અને ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પૂગી ગયા છે. કૃષ્ણ ભગવાનના દર્શન છેટેથી થઈ ગયા છે. આપણે અંદર આરતીના લાભ લેવાના છે પણ આ છોકરા કે અમારે ફોટા ખેંચવા. કઈ વાંધો નહીં મિત્રો, પેલા તો આપણે ઝાઝાવાથી ફોટા ખેંચીને આઈફોનના સ્ટોરેજને ફૂલ કરી દીધું. પછી બધા છોકરાએ શ્રી રાધે ને રાધે રાધે એવું બધી માથા ઉપર લખાવી નાખ્યું. જસ્ટ બિલીવ મી ગાઈઝ, મેં અત્યાર સુધી બધા ભગવાનને એમ જ કીધું કે તમારે જે કરવું હોય તમે કરવાના જ છે. કોઈ દી મેં